બહુ બધા લોકોને એડવાઇસ કરેલું છે પોર્ટફોલિયો રેગ્યુલર ચેક કરતા રહેજો. હવે ક્વેશ્ચન આવે કે પોર્ટફોલિયો ચેક ક્યારે કરવો, અને આવો જ્યારે ક્વેશ્ચન આવે ને એટલે ઘણા બધા લોકો મેં એવા ઇન્વેસ્ટર્સ જોયા છે કે રોજ સવાર ઉઠીને મોબાઈલ એપ્લિકેશન ખોલે અને ચેક કરે. ઘણા ઇન્વેસ્ટર્સ છે કે દિવસમાં એક જ વાર એનએવી આવ્યા છતાં પણ દિવસમાં 5, 10, 12 વાર પોર્ટફોલિયો ચેક કર્યા કરે છે. તો શું આવું ચેક કરવાથી તમારો પોર્ટફોલિયોમાં ગ્રોથ જલ્દી આવશે? આને એક સરસ એક્ઝામ્પલ સાથે સમજીએ કે આપણે અમદાવાદથી નીકળીને મુંબઈની ટ્રેન પકડી છે, અને અમદાવાદથી જેવા તમે નડિયાદ પહેલું સ્ટેશન આવે એટલે મુંબઈ આવી ગયું કરીને તમે ઉતરી જાઓ છો. શું નડિયાદથી આણંદ આવશે એટલે ફરીથી મુંબઈ આવી ગયું કરીને ઉતરી જાઓ? ના, તમે ઊભા પણ નહીં થાવ, તમે જોશો પણ નહીં, કારણ કે તમને ખબર છે કે આ ડિસ્ટન્સ 7 કલાકનું છે કે 6 કલાકનું છે. આવી જ રીતે તમારા પોર્ટફોલિયોમાં પણ તમને ખબર છે કે તમારું પ્લાનિંગ તમે 10 વર્ષનું, 15 વર્ષનું કે 20 વર્ષનું કર્યું છે કે 5 વર્ષનું પણ કર્યું હોય, પણ આવા સમયે પોર્ટફોલિયો એટલીસ્ટ 6 મહિને, 3 મહિને કે વર્ષે એકવાર ચેક કરશો તો ડેફિનેટલી સારી વસ્તુ છે. ઇટ્સ અ ગુડ હેબિટ. પણ એને ઘડીએ રોજ સવારે ચેક કરવાથી પોર્ટફોલિયોમાં ગ્રોથ નહીં આવે, અને રોજ આપણે પોર્ટફોલિયોમાં પરિવર્તન પણ નથી કરવાના હતા. ધીસ ઇઝ વોટ હેબિટ વી હેવ ટુ ચેક અવર પોર્ટફોલિયો એવરી ડે. એકચ્યુઅલી એ તમારા પોર્ટફોલિયોને ડીગ્રોથ કરે છે, કારણ કે તમે જ્યારે રોજ જુઓ છો ત્યારે તમને એવું થાય છે કે આજે મારા 1 લાખ વધ્યા અને આજે મારા 1 લાખ માઇનસ થયા. જ્યારે આવી વોલેટિલિટી તમારા મગજમાં આવતી રહે એટલે તમારા સાયકોલોજીકલ ઇફેક્ટ કરે છે. તમારા પોર્ટફોલિયોની ઇફેક્ટ નથી કરતું, પણ તમારી સાયકોલોજીની ઇફેક્ટ કરે, અને આ સાયકોલોજીના કારણે તમે તમારી મોટી વેલ્થ બનાવતા અટકી જાઓ છો. અને ધીસ ઇઝ વોટ વી હેવ સીન ઇન મેજોરિટી ઓફ ધ ઇન્વેસ્ટર્સ. જે લોકો પિરિયોડિકલી ડિસિપ્લિન વેમાં પોર્ટફોલિયો રિવ્યૂ કરે છે એમની વેલ્થ ગ્રો થાય છે, અને જે રોજ સવાર ઉઠીને પોર્ટફોલિયો ચેક કરે છે એમની વેલ્થ જોઈએ એટલી ગ્રો નથી થતી, અને એમની વેલ્થ જેટલા પીરિયડમાં જેટલી થવી જોઈએ એ પણ નથી થતી, કારણ કે એમનું ડિસિપ્લિન તૂટી જાય છે, એમનું બિહેવિયર એમના પોર્ટફોલિયોને રિડેમ્પશન અપાવે છે, એન્ડ they moves from one place to another place. So this is what the journey we have seen in our life. એટલે periodically, quarterly, 6 monthly or yearly review કરવું is one of the best thing to do when you are reviewing your portfolio. Thank you so much. Nikhil Thakkar from We Care Freedom Wealth Private Limited. For watching such videos, please click on the given link and do subscribe us. Thank you once again.